જૂનાગઢથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો જૂનાગઢમાં વધુ એક ગેંગ સામે ગુજસીટો કાર્યવાહીનો મામલો સામે આવ્યો છે ત્યારે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 9 શખ્સો સામે ગુજસીટોકની ફરિયાદ નોંધાઈ છે તો ફરિયાદના અનુસંધાને 5 આરોપીઓ ઝડપી 2 જેલમાં 2 ફરાર છે તો 3 જિલ્લામાં આતંક મચાવનાર ગેંગ સામે પોલીસની કાર્યવાહી ત્યારે 9 આરોપીઓ સામે 10 વર્ષમાં કુલ 153 જેટલા ગુના નોંધાયા હોવાનું સામે આવ્યું છે તો 12 ગુનાઓમાં ગેંગના સભ્યો એકબીજા સાથે સંકળાયેલા સાબિત છેલ્લા 10 વર્ષથી સક્રિય ગેંગે અનેક જિલ્લાઓમાં આતંક મચાવ્યો હોવાનું સામે આવ્યું છે ત્યારે જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ ગ્રામ્ય પંથકમાં હાહાકાર મચ્યો હતો તો ખૂન, ખંડણી, લૂંટ, અપહરણ સહિત અનેક ગુનાઓમાં આ ગેંગ સામેલ હોવાનું સામે આવ્યું છે પોલીસ દ્વારા 4 મહિનામાં 4 ગેંગના 29 આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી આવેલો છે। આ વિસ્તારમાં કેટલાક આરોપીઓ છેલ્લા ઘણા સમયથી સક્રિય હોવાનું પોલીસના ધ્યાને આવેલ। તાજેતરમાં 2 બનાવો એવા બનેલ કે જેના કારણે આ ગેંગ છે એ ધ્યાનમાં આવેલ। એમાં ખાસ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સલમાન ઉર્ફે સલિયો ઉર્ફે સલીમ તૈયબ વિસળ એ હાલ ભાગતો ફરે છે, એમને પકડવાનો બાકી છે। સાથે સાથે એક મેંદરડા પોલીસ સ્ટેશનમાં પણ હમણાં તાજેતરમાં તાલાળા વિસ્તારનો એક બીજો આરોપી નાઝીમ હબીબ સોઢા જે તાલાળા વિસ્તારનો છે અને મેંદરડા પોલીસ સ્ટેશનની હદમાં એમણે માર મારીને લૂંટ કરેલ હોવાનો એક બનાવ છે બનેલો। આ સભ્યો કોણ કોણ હોઈ શકે, આ કેટલા સમયથી આ ગુનેગારો છે, આ બધાની તપાસ એલસીબી પીઆઈ શ્રી જે પટેલને સોંપવામાં આવેલી। ત્યારબાદ આ ગેંગ દ્વારા અલગ અલગ ગુનાઓ છેલ્લા લગભગ 2014થી શરૂ કરીને આજ દિન સુધીમાં છેલ્લા 10 વર્ષમાં એમણે તમામ પ્રકારના, જેમાં લૂંટ, ખૂનની કોશિશ, ખૂન, ધાડ, આ ઉપરાંત ખંડણી, હથિયાર અને દારૂ જુગારના અસામાજિક પ્રવૃત્તિઓના અને નાની મોટી ઈજાઓના પણ પુષ્કળ પ્રમાણમાં ગુનાઓ હોવાનું ધ્યાનમાં આવેલ, જેની એક પ્રપોઝલ કરીને જુનાગઢ રેન્જના આઈજીપી શ્રી નિલેશ